નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। મહત્વના સમાચારો પર નજર કરીએ। સમાચાર પેન્શનરો માટે મહત્વના મળી રહ્યા છે। પેન્શનરો મુદ્દે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। હયાતીની ખરાઈ માટે હવે પેન્શનરોએ કચેરી કે બેંકના ધક્કા નહીં ખાવા પડે। હયાતીની સેવા હવે ઘર આંગણે ઉપલબ્ધ થઈ જશે। નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે MOU થયા છે। તો હયાતીની ખરાઈ માટે હવે પેન્શનરો દ્વારા કોઈ પ્રકારની અગવડતાનો સામનો કરવાનો વારો નહીં આવે, ત્યારે બેંક કે કચેરીએ ધક્કા ખાવા નહીં પડે। घर आंगणे ज आ सेवा उपलब्ध करवामां आवशे तेवो निर्णय राज्य सरकार द्वारा लेवामां आव्यो छे। नाणां विभाग अने इंडिया पोस्ट पेमेंट बैंक वच्चे MOU करवामां आव्या छे, जेना आधार पर हवे पेन्शनरोने राहत मळशे। तो आज अंगे वधु विगत आपी रह्या छे अमारा एसोसिएट एडिटर सोनल अनलकट। सोनल, जणावशो के आज पेन्शनरो माटे केटली मोटी राहत केवाशे आ निर्णयथी? जी ચોક્કસપણે કહી શકાય ભદ્રેશ, કેમ કે રાજ્યના સીધા 5 લાખથી વધુ જે પેન્શનરો છે તેમને આ જે સેવા છે તેનો લાભ મળવાનો છે। પેન્શનર્સની હયાતીની ખરાઈના સંદર્ભમાં રાજ્ય સરકાર તરફથી આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવેથી પેન્શનરોએ હયાતી એટલે કે લાઈફ સર્ટિફિકેટની ખરાઈ આપવા માટે થઈને બેંક કે કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને હયાતીની જે ખરાઈની સેવા છે તે વિનામૂલ્યે ઘર આંગણે જ ઉપલબ્ધ કરવામાં આવશે। અને આ સંદર્ભમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નાણાં વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPB વચ્ચે ખાસ MOU કરવામાં આવ્યા છે અને તે MOU અંતર્ગત જ જે આ સવલત છે તે આપવામાં આવશે। આ જે ખરાઈ છે તે સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે અને આ સેવા પેન્શનરોને મદદ કરવા માટે એક વધારાના વિકલ્પ તરીકે કાર્યરત કરવામાં આવી છે। હાલના જે હયાતીના ખરાઈના અન્ય જે વિકલ્પો છે તે રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે। ચોક્કસ સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।